શું સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર વગર કામ થવું અશક્ય છે? બનાસકાંઠાના ડીસા તાલુકાના જેડા ગામેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક ખેડૂત પાસે ખેતીવાડી વીજ કનેક્શન આપવા માટે હજારો રૂપિયાની લાંચ માંગવામાં આવી છે. જેડાના ખેડૂત લીલાભાઈ વિહાભાઈનો આક્ષેપ છે કે જેડા યુજીવીસીએલ ઓફિસના હેલ્પર HR પંચાલ અને CD પ્રજાપતિએ પહેલા સર્વેના નામે 1500 રૂપિયા લીધા અને હવે કનેક્શન આપવા માટે બીજા 20,000 રૂપિયા માગી રહ્યા છે. રૂપિયા નહીં આપો તો કનેક્શન નહીં મળે તેવી ધમકીઓ વચ્ચે ખેડૂત હવે લાચાર બન્યો છે. પશુઓ અને ખેતી પાણી વગર સુકાઈ રહી છે, ત્યારે ન્યાય મેળવવા માટે ખેડૂતે પાલનપુર એસીબીના દ્વાર ખખડાવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ લાંચિયા કર્મચારીઓ સામે કોઈ કડક પગલાં ભરાય છે કે કેમ. મારું નામ ભરતભાઈ લીલાભાઈ, ગામ ઝીરડા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. મેં 3 બીજ માટે વીજ કનેક્શનનો માગણી કરેલ હતી. ત્યારબાદ એ લોકો HR પંચાલ સાહેબ, ઝીરડા વિદ્યુત બોર્ડના લાઇનમેન મારા જોડે આવેલા સર્વે કરવા માટે. એ દિવસે મેં 1500 રૂપિયા રોકડા આપેલા છે. મારા જોડે માંગણી કરી હતી. મેં 1500 આપ્યા છતાં એ લોકોને વધારે લેવાના હતા. મેં કીધું મારા જોડે આટલા છે, પછી તમને આપી દઈશ. એમ કરીને મેં એ લોકોને રવાના કર્યા. પછી મને ફોન લાવેલો કે તું મને રૂબરૂ મળજે. આ લોકો ફોનમાં કોઈને વાત કરતા નહીં, રેકોર્ડિંગ થઈ જાય એટલે પકડાઈ જાય. પછી હું રૂબરૂ મળ્યો. મારા જોડે 20,000ની માગણી કરી કે તું 20,000 આપીશ. એ દિવસે પછી તારે 3 મહિના સુધી તારું કામ થઈ જાય અને કે તું લબડી જઈશ. પછી મેં પૈસાને આપવાને એમ કે ઇનકાર કરેલો. મેં પૈસા આપ્યા નહીં, હજુ સુધી મારું કામ થયું નથી. 12મા મહિને 10 તારીખે મેં એગ્રીમેન્ટ ભરેલું અને 3જા મહિને 10 તારીખ સુધી 3 મહિના મારા પૂરા થઈ ગયા. હજુ સુધી મારું કામ થયું નથી. 90 દિવસની મુદત છે. અને પછી હું અંદર અરજી કરવા ગયો કે કામ થતું છે એમ થશે, અમારા હાથમાં નથી. એ તો કે કોન્ટ્રાક્ટરને પકડો.